ડુંભાલ ટ્રાન્સપોર્ટની પાછળ જાહેર રોડ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરની નાની મોટી બાટલી નંગ 818 કુલ કિંમત ₹1,25,192ની મત્તાનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી પુણા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબ શ્રી નાઓ તરફથી આગામી દિવસોમાં આવનાર 31st તહેવાર અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તારીખ 24/12/2024 થી તારીખ 31/12/2024 દરમિયાન પ્રોહિબિશન જુગાર અંગેની ડ્રાઈવ અનુસંધાને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા સારું આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC નાયક તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર TR પાટીલ તથા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર DI પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL કળથિયા નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ લક્ષ્મણભાઈ નાઓની અંગત બાતમી હકીકતના આધારે રેશમા 4 રસ્તા પાસે ડુંભાલ ટ્રાન્સપોર્ટની પાછળ ઓમેઝિયા વોટર પાર્ક તરફ જતા જાહેર રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો મળી કુલ નંગ 818 જેની તમામ મુદ્દામાલની કુલ્લે કિંમત ₹1,25,192ની મત્તાનો વિદેશી દારૂના જથ્થા સાથે आरोपी नामे रोहित प्रकाशभाई गिरासे राजपूत उम्र वर्ष 21 धंधो मजूरी रहे घर नंबर 71 गायत्री सोसायटी आसपास मंदिर पासे गुड़ादरा लिंबायत सूरत शहर मूल वतन गाम तामथरा तालुको डोंडाईचा जिल्लो धुलिया महाराष्ट्र ने पकड़ी पाड़ी दारूनो जत्थो आपनार आरोपीने वोंटेड जाहिर करी प्रोहिबिशननो नोंधपात्र केस शोधी काढी प्रशंसनीय कामगीरी करेल छे.